મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જૂના ફુદેડા ગામમાં ગ્રામજનોએ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ વિરુદ્ધ જનતા રેડ કરીને દારૂબંધીનું જોરદાર અભિયાન શરૂ કર્યું છે। ગામમાં વર્ષોથી પ્રાથમિક શાળાની નજીક દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે, જેને કારણે બાળકો અને યુવાનોના ભવિષ્ય પર પણ ગંભીર અસર થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામ લોકોનું કહેવું છે કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। 3 વર્ષ પહેલાં પણ યુવા આગેવાન તરુણ પટેલે દારૂબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ તે સમયે પૂરતું જનસમર્થન ન મળતા આ અભિયાન અધૂરું રહ્યું હતું। ત્યારે હવે ગામના લોકો એકજૂટ બની આ અધૂરા મિશનને પૂર્ણ કરવા આગળ આવ્યા છે। આ જનતા રેડમાં મહિલાઓ, બાળકો, સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો મુકેશભાઈ, મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ગ્રામજનોએ મામલતદાર, કલેક્ટર તેમજ પોલીસ તંત્રને તાત્કાલિક દારૂનું વેચાણ બંધ કરાવવા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। ગામના લોકોનો સ્પષ્ટ સંદેશ છે કે તેઓ પોતાના ગામને દારૂ મુક્ત અને સ્વસ્થ બનાવવા માટે સતત લડત ચાલુ રાખશે। આજે 13 મે 2026 રોજ જૂના ફુદેડા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે। મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે અને આ જૂના ફુદેડા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે। છેવટે જનતા ત્રાસી ગઈ અને અત્યારે અમે જનતા રેડ કરી છે અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ અધિકારી હોય વિજાપુરના લાડોલના, ચાહે મામલતદાર સાહેબ હોય, ચાહે કલેક્ટર સાહેબ હોય, વિજાપુર તાલુકાની અંદર દરેક ગામમાં પર આવી પહેલ થવી જોઈએ અને દારૂ બંધ થવું જોઈએ। તાલુકામાં નહીં ટોટલી જિલ્લા લેવલ નહીં, હું તો કઉ છું ગુજરાત રાજ્યના દરેક સરપંચ, ઉપસરપંચ અમારી અપીલ છે કે પોતાના ગામમાં દારૂબંધીની આવી ઝુંબેશો ચલાવો। મુકેશભાઈ, તમારું શું કહેવું છે? આ બસ એ મહેશભાઈ કીધું એ વાત સાચી છે કે દારૂબંધી થવી જ જોઈએ। દારૂના કારણે બાળકો ભણતર બી બગડે છે, જેથી કરી કલેક્ટર સાહેબની વિનંતી, મામલતદારની વિનંતી, પોલીસ અધિકારીની વિનંતી કે જેથી કરી જો આ દારૂબંધી કરાવવું સારું જ છે અને એમાં અમારું સાથ સરકાર પોલીસ વાળા બી આપે। બીજું જો દારૂ વેચવા વાળા કરતા ગામમાં દારૂ પીધેલો પકડાશે ને એને પંચાયત સજા મોટી કરશે, કબૂલ છે? કારણ કે પીવા વાળો લેવા જો તો પેલા વેચ્યો છે, પીવા વાળો જ નથી તો હું વેચશે? એટલે વેચવા વાળા કરતા હું પીવા વાળાને ગુનેગાર વધારે ગણું છું અને સજા મોટી કરો, બધો હાથ ઊંચો કરીને મને ટેકો જાહેર કરો। તો જૂના ફુદેડા ગામની અંદર જનતા રેડ કરી છે, આ જ માંગણી કરી છે તંત્રને કે વિજાપુર તાલુકો હોય કે કોઈ પણ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ। શિક્ષણ, સમાજ ની વ્યવસ્થા માટે આ દારૂબંધીનો અમલ થવો જોઈએ, અમારી આટલી માંગણી છે। અમારા જૂના ફુદેડા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે। સાહેબ, તમે અહીંયા આવવાનું મેન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું। છેક અમદાવાદ થી આવ્યા છે ત્યાં આ હોપડી। બરોબર, તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસે ટકે દુખી થઈ જવાય છે અને તો રોટલો ખાવા 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે। દારૂના કારણે એમના હસબન્ડો મરી ગયા છે, દારૂ પીને। અત્યારનો દેશી દારૂ ખાતર અને ટેબ્લેટ ઉપર બને છે, સડેલો બધું પાવર ને બાવર નાખીને જ બનાવવામાં આવે છે આ દેશી દારૂ। એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ। દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદેડાની હદમાં, નવા ફુદેડા, જુદા ફુદેડા હદમાં કોઈ દેખવાનો દારૂ વાળો તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે। આપણે રેડ પાડવાની કરો રાત્રે। ભાઈ, તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો, મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના ફુદેડા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનો અમલ કરાવડાવો। બેનો, તમે તૈયાર છો બધા? દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।